અને હવે વાત કરીશું પીએમ મોદીના ગુજરાત પ્રવાસની। આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે પીએમ મોદી 5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। નિકોલમાં પીએમ મોદીનો 1.6 કિલોમીટર લાંબો રોડ શો પણ રહેશે। ખોડલધામ મેદાન ખાતે જનસભાને પણ પીએમ મોદી સંબોધવાના છે। મારુતિ સુઝુકીના ઈવી ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કરશે તેઓ। આજ સાથે જ શહેરી વિકાસ વિભાગના 2548 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। રેલવે વિભાગના 1404 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મહેસૂલ અને ઉર્જાના 1218 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। એસપી રિંગ રોડને 6 લેન બનાવવાના કામની શરૂઆત થશે। 1624 કરોડના ખર્ચે 6 લેન બનાવવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં 300 કરોડથી વધુના રોડના કામની ભેટ મળશે। હવે પીએમ મોદી ગુજરાતને કઈ ભેટ આપવાના છે તેની વાત કરીએ તો નિકોલમાં 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ તેઓ કરશે। અમદાવાદમાં 3125 કરોડના 18 પ્રોજેક્ટ્સ, ગાંધીનગરમાં 555 કરોડના 10 પ્રોજેક્ટ, મહેસાણામાં 1797 કરોડના 9 રેલવે પ્રોજેક્ટ, એસપી રિંગ રોડને 6 લેન કરવાની કામગીરીમાં ખાસ કરીને તેઓ તેનું આજે ઉદ્ઘાટન શિલાન્યાસ ખાતમુહૂર્ત કરવાના છે। સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો, આમ બેવડી એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે। આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે। ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે 26મી તારીખે ઈવી મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે, ત્યારે એનું પણ લોકાર્પણ